2014ની અંદર વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને એના પછી લોક કલ્યાણ અને વિકાસના પ્રધાનમંત્રીશ્રીએ અનેક પગલાઓ લીધા. આજે આ 12 વર્ષના વિકાસનો સરવાળો કરીએ તો અગાઉની સરકારો જે 67 વર્ષ સુધી કામ કર્યું હતું એના જેટલી કામગીરી આટલા વર્ષોમાં થઈ છે. 2014માં પહેલી વખત પ્રધાનમંત્રી બનીને નરેન્દ્રભાઈએ સૌથી પહેલી ફાઇલમાં જો કોઈ સહી કરી હોય તો એક કિસાન સન્માન નિધિની આપવાની યોજના લઈ આવ્યા. એમાં દેશના 11 કરોડ જેટલા ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં ડીબીટીથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થતા રહે છે. આ નિધિ અત્યાર સુધીમાં 4.31 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે. એ ઉપરાંત અહીંયા દેશની અંદર જે નેશનલ હાઈવે હતા એની સંખ્યા એની લંબાઈ 91,000 કિલોમીટર હતી. તે વધીને 1,46,000 કિલોમીટર કરવામાં આવી, ડબલ થયા. ગ્રામ્ય રસ્તાઓ છે એ 4 લાખ કિલોમીટર હતા, એ ડબલ થઈને 8 લાખ કિલોમીટર થયા. એ ઉપરાંત અહીંયા જે એરપોર્ટની સંખ્યા છે એ માત્ર 74 હતી, એમાં 90નો વધારો કરીને આપણે અત્યારે 164 જેટલા એરપોર્ટ બની ગયા છે. અને એના એર સર્વિસીસની સંખ્યાઓમાં પણ અનેક ગણો વધારો થયો છે. જનધનના ખાતાઓ ખોલવામાં આવ્યા અને એમાં અડધા કરતાં વધારે ખાતાઓ તો છે એ મહિલાઓના હતા. દેશની 81 કરોડ લોકોને વિનામૂલ્યે રાશન આપવાની શરૂઆત કરવામાં આવી, જે આજ દિવસ સુધી ચાલુ છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 60 કરોડથી વધુ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા છે. એ ઉપરાંત જલ જીવન મિશન હેઠળ 16 કરોડ ઘરમાં નળથી પાણી આપવાનું કામ કરવામાં આવ્યું અને 12 કરોડ કરતાં વધારે ઘરોમાં શૌચાલયો આપવામાં આવ્યા. 4 કરોડ જેટલા લોકોને ઘર બનાવી દેવામાં આવ્યા. જે હિંસાગ્રસ્ત વિસ્તારો હતા નક્સલ એરિયાવાળા, એને રેડ કોરિડોરમાંથી મુક્તિ અપાવીને ગ્રીન કોરિડોર બનાવીને નક્સલ મુક્ત વિકસતું એક નવો વિસ્તાર ઉમેરવામાં આવ્યો. અહીંયા જે વિકાસ પથ છે એની અંદર જે ટ્રેન આપણી છે રેલ સર્વિસીસ ધીમી ગતિથી ચાલતી હતી એમાં વધારો કરીને દરેક ટ્રેનને એક સ્ટેપ આગળ લઈ જઈને એટલી સ્પીડ વધારવામાં આવી. એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવ્યા. 3,000 કરતાં વધારે જે રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના ચાલી રહી છે. લગભગ 100% કહી શકાય એટલી બ્રોડગેજ લાઈનો ઇલેક્ટ્રિફાઈડ કરવામાં આવી. વંદે ભારત સહિતની અનેક નવી ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. અહીંયા જે મેટ્રો નેટવર્ક હતા એ માત્ર 248 કિલોમીટરનું હતું. એ પણ માત્ર 5 શહેરો પૂરતી મર્યાદિત હતું. એને વધારીને 1,095 જેટલું લંબાઈનું કરવામાં આવ્યું અને આજે 26 જેટલા શહેરોમાં આ મેટ્રોનું કામ થઈ રહ્યું છે. જ્યાં સુધી જામનગર જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી મોદી સાહેબે ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા જામનગર હાલાર પંથકને આપેલું છે. અહીંયા સૌથી પહેલી વંદે ભારત ટ્રેન પણ જામનગરથી શરૂ કરવામાં આવી. આખો દ્વારકા કોરિડોરનું આયોજન મોદી સાહેબે એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે હાથમાં લીધું. કાનાલુસથી શરૂ કરીને ઓખા સુધી ડબલિંગ કરવાનું કામ પણ હાથમાં
લેવાઈ ગયું છે. એ ઉપરાંત અહીંયા જામનગરથી અમૃતસર એક્સપ્રેસ વે એની કામગીરી પણ મોટાભાગની પૂરી થઈ છે. બીજા પણ અનેક પ્રકારના રસ્તાઓથી જામનગરને જોડવામાં આવ્યું છે. નાની મોટી અનેક યોજનાઓ આ વિસ્તારને મળી છે. ઉદ્યોગોથી ધમધમતો આ વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે દરેકે દરેક વિસ્તારો છે એને આ 12 વર્ષની અંદર વિકાસના ફળ પહોંચાડવામાં આવ્યા છે. થેન્ક યુ.